નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ પીસીઈ યુનિટ 6 લાસ્ટ ચેપ્ટર. આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું છે. શોર્ટ ક્વેશ્ચન અને લોંગ ક્વેશ્ચન. તો શોર્ટ ક્વેશ્ચન નું ડિસ્કશન કરીએ. બ્રીફલી એક્સપ્લેન ઇવોલ્યુશન ઓફ એથિકલ થોટ. ઇવોલ્યુશન ઓફ એથિકલ થોટ એટલે કે આપણને આ જે એથિકલ થોટ છે એ ક્યાંથી શરૂ થયા, બરાબર, એનું ઇવોલ્યુશન શું. ફ્રોમ એન્શિયન્ટ ટુ મોડર્ન ટાઈમ, એન્શિયન્ટ ટાઈમ પ્રાચીન સમયથી કરી અને આધુનિક સમય સુધી એને ટૂંકમાં એનું ઇવોલ્યુશન છે, ઉત્ક્રાંતિ એ સમજાવવાની છે. ડિફરન્સ બિટવીન પર્સનલ, સોશિયલ એન્ડ પ્રોફેશનલ એથિક્સ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, આને વ્યવસ્થિત તૈયાર કરી જ દેવાનો છે, કેમ કે એની અંદર પર્સનલ એથિક્સ આવે, સોશિયલ એથિક્સ આવે એન્ડ પ્રોફેશનલ એથિક્સ પણ આવે. એટલે કોઈ પણ રીતે શોર્ટ ક્વેશ્ચન પૂછાય આ ત્રણ શબ્દો આધારિત, પર્સનલ, સોશિયલ અને પ્રોફેશનલ એથિક્સ આધારિત, તો આપણે લખી શકીએ. લિસ્ટ એન્ડ એક્સપ્લેન ધ કોર એથિકલ પ્રિન્સિપલ્સ. એથિકલ પ્રિન્સિપલ્સ એ પણ આપણે સારી રીતે તૈયાર કરી દેવાનો. ત્યાર પછી હાઉ કેન એથિકલ પ્રિન્સિપલ્સ બી પ્રેક્ટિકલી એપ્લાઇડ ઇન ડે ટુ ડે ડિસિઝન મેકિંગ. એથિકલ પ્રિન્સિપલ્સ જે છે, સિદ્ધાંતો છે, બરાબર, એ સિદ્ધાંતો આપણા ડે ટુ ડે જીવનની અંદર, રોજબરોજના જીવનમાં ડિસિઝન મેકિંગ, નિર્ણય લેવા માટે કેવી રીતે એ એપ્લાય થાય છે. ત્યાર પછી ડિફાઇન એન્જિનિયરિંગ એથિક્સ. મોસ્ટ આઈએમપી, એન્જિનિયરિંગ એથિક્સ એન્ડ એક્સપ્લેન ઇટ્સ રિલેવન્સ ઇન એથિકલ પ્રોફેશન. એથિકલ પ્રોફેશનની અંદર એન્જિનિયરિંગ એથિક્સ છે એને શું સંબંધ છે. ત્યાર પછી પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ એન્જિનિયર્સ. ભાઈ, એન્જિનિયરની એવી કઈ પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે ટુવર્ડ્સ સોસાયટી એન્ડ એન્વાયરમેન્ટ. સમાજ અને પર્યાવરણ પર એન્જિનિયરની કઈ જવાબદારીઓ છે એ આવેલી છે, અથવા તો આપણે એને સમજાવવાની છે, કઈ જવાબદારીઓ છે. હવે લોંગ ક્વેશ્ચનની વાત કરીએ તો લોંગ ક્વેશ્ચનની અંદર સિગ્નિફિકન્સ અથવા તો ઇમ્પોર્ટન્સ ઓફ એથિક્સ ઇન શેપિંગ પ્રોફેશનલ, પર્સનલ એન્ડ સોશિયલ વેલ્યુઝ. એ જ વસ્તુને અહીંયા શોર્ટ ક્વેશ્ચન હતો, અહીંયા એ લોંગ ક્વેશ્ચન થઈ ગયો. મહત્વ શું છે આ ખાસ તૈયાર કરી દેવાનો છે. હાઉ ડુ એથિકલ ડાયલેમાઝ અરાઇઝ. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય જ છે, બરાબર. એથિકલ ડાયલેમાઝ અરાઇઝ ઇન રિયલ વર્લ્ડ સિનારિયોઝ. એક્સપ્લેન ધ સ્ટેપ્સ એન્ડ સ્ટ્રેટેજીસ. જુઓ, કોઈ પણ રીતે પૂછાઈ શકે. સ્ટેપ પણ પૂછાય, સ્ટ્રેટેજી પણ પૂછાય, બરાબર. એથિકલ ડાયલેમા પણ પૂછાય. આ લોંગ ક્વેશ્ચન ની અંદર 3 ક્વેશ્ચન આવેલા છે બીજા, બરાબર. એથિકલ ડાયલેમાસ, પછી સ્ટેપ્સ એન્ડ સ્ટ્રેટેજીસ ઓફ એથિકલ ડાયલેમા, બરાબર. એને કઈ રીતે રિઝોલ્વ કરી શકીએ ઇફેક્ટિવલી, અસરકારક રીતે કઈ રીતે એને સોલ્યુશન લાવી શકીએ એની વાત છે. એટલે ખૂબ અગત્યનો પ્રશ્ન તૈયાર કરવાનો જ. ત્યાર પછી ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ્સ ઓફ એપ્લાયિંગ એથિકલ પ્રિન્સિપલ. એથિકલ પ્રિન્સિપલની પણ વાત આવી ગઈ, તો એનું મહત્વ શું છે, એના બેનિફિટ્સ શું છે એ આપણે સમજાવવાના છે એક્ઝામ્પલ સાથે. ત્યાર પછી CSR, આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન, બરાબર છે. CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, બરાબર છે. તો એને આપણે એ પ્રેક્ટિસ જે છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એને એક્ઝામ્પલ સાથે સમજાવવાની છે. હાઉ ટુ એન્હાન્સ મોડર્ન બિઝનેસ રેપ્યુટેશન. હાઉ ટુ એન્હાન્સ મોડર્ન બિઝનેસ રેપ્યુટેશન એન્ડ સસ્ટેનેબિલિટી. હાલની અંદર જે આધુનિક બિઝનેસ છે એને કઈ રીતે આપણે વધારી શકીએ, એની રેપ્યુટેશન કઈ રીતે વધારી શકીએ અને એને કેવી રીતે લાંબા સમય સુધી ટકાવી શકીએ. તો આટલા ખૂબ અગત્યના પ્રશ્નો છે. 1, 2, 3 અને 4 પ્રશ્નોમાંથી આ 2 પ્રશ્નો તો ખાસ કરી લેવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર પણ કંઈ એવું નથી કે જે આપણે દૂર કરી શકીએ. મહત્વની બાબતો છે એ બધી સમાવેશ કરી દીધી છે. તો આ ચેપ્ટરને પણ સારામાં સારી રીતે સમજી લઈએ. જેટલા પણ ક્વેશ્ચન આમાં કંઈ નવા છે, આ જો કે આખું ચેપ્ટર જ નવું છે, આ ચેપ્ટર આખું નવું છે, એટલે આના મોટા ભાગના ક્વેશ્ચન્સ આપણે તૈયાર કરવાના છીએ. હવે અત્યાર સુધી પીસીઈ ના બધા જ ચેપ્ટર્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનના વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પીસીઈ તમારું આમ કવર થઈ ગયું છે. એટલે હવે તમારે માત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને મારો જે ગોલ છે એ ગોલને પૂરો કરવાનું કામ, એ જવાબદારી હવે હું તમારા ઉપર મૂકું છું. અત્યારે મોટા ભાગની જવાબદારી મેં પૂરી કરી દીધી છે.
હવે જે વિડીયો બાકી રહ્યા છે એ જ ખાલી અપલોડ કરવાના છે. ત્યાં સુધી તમે પણ તમારી જવાબદારીની શરૂઆત કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરાવી દો અને ગુજરાતની અંદર બી સેમ 3 ના તમામ વિદ્યાર્થીઓ સુધી આપણા આ વિડીયો પહોંચાડી દો, એટલે બધા વિદ્યાર્થીઓને સારામાં સારા માર્ક્સ મળે. અને બાકી રહી વાત IKS ની, ઇન્ડિયન નોલેજ સિસ્ટમની, તો એવા જે વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રો પણ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, કેમ કે તમારા સબ્જેક્ટના વિડીયોઝ પણ આપણે અપલોડ કરીએ જ છીએ. શરૂઆત કરી દીધી છે, 3-4 વિડીયો અપલોડ કરી દીધા છે અને બાકીના જે પણ કઈ વિડીયોઝ છે આપણે જલ્દીથી અપલોડ કરી દેશું. તો ખાસ ચેનલને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો